એટલે આજમલ છે હા અત્યારે તો આપણે દવાખાને 2 જણ જઈને આવ્યા છીએ ઓહો પણ હવે મહેમાને કીધું કે સવાર ઘરે આવજો. ઓહો તો જવું તો પડશે જ દાદા. હવે બોલમણાનું હોય એટલે જવું તો પડે જ ને દવાખાનાનું હુકડો એટલે હા અને પેલા પહેલું પાણી કહેતા તે બધા ભેગા થઈને જાવ તો શું વાંધો? તો બધાને જવું પડે ને પછી તો એકલા થોડું જવાય. નીકળવા જવાનું તે ચાર રાખવાનું હોય. કાલ સવારે જ વળી કાલ સવારે જ રાખું એટલે તો પહેલું પણ ભત્રીજો નહીં હોય એને પથરી જ છે ને. તો દઈને આ હતા અમે તો બાજ હતા તું અડધે ન કરી હા એ તો મારા કાકા પેલા રસોઈ આવે હે ઓહો તેને લેવા મેલે હોય અને આટલા બધા પૈસા લઈને ફરી હા એ તો મારા કાકા કાલ મહેમાન નહીં હતા હા. એટલે એમના જો માગવા ના પડે મારા આખો દાડો કોઈક લાબાન થાય ને એટલે રસોઈ આવે ને હજી ના હજી આ ને હવે આવતા જ છે ઈ રહ્યા. હા હજીફા હા કાલ ને કાલ રાજી પણ મારા લોચા તમારે ના લોચા વળી એટલે મારા પેલું કપડા બધા ઇસ્ત્રી કરાવવા આલ્યા. એમાં કપડો શું કરવા ગમે એ પહેરી લેવાના આપણે બોલાવા જવું હોય ને એટલે આપણે ઇસ્ત્રી કરાવવા આલ્યા તો ચોય પહેલો ઘરે નહીં પડે હાલ. એક જોડે નહીં પડે ના તૂટેલો પડે પણ એવો ચો પહેલો. એટલે એની શું ચિંતા કરો હું હમણાં એડા વેકણો છું 2 દાડા પહેલા ઓહો તારા 2 જોડ નવા લાવ્યા મારા લઈ જજે શું ફેર પડે હા તો વાંધો નહીં અને પણ પેલા લોચા ને પહેલું પાયા ને કોઈક મહેમાન નતા આવવાના જ. એટલે હવે નહીં પહેલું બાની મેં બનાવો હા પણ તો કશો વાંધો નહીં એમને નહીં ભત્રીજો ચીર્યો આવશે ચાલ બોલવાનું તો તો વાંધો નહીં યાર એવું કોઈ કરશે સેટિંગ હા સાચી રહે નહીં છે જબરદસ્ત લાવી એવું. લે હું પાણી ભરતા હા, આવું લેતા. અને તમારે લુકડે લેતા આવું પેલા હારું. લુકડે થેલી તો મેં વળગાડી હતી વળગાડી લે લુકડે થેલી તો જ વળગાડી ત્યાં જઈ છો આ તો બધા જૂનો લુકડા વાળજો હાલ નવા લુકડા લાઈન વળગાડે હન એવી વાત તો જી છે હવે આજમલ છે એટલે આપણો લુકડા મેં પેલા ખીલી લબડાયા હતા હદ ને થેલી જ આખી ગાયબ ભાઈ યાર ચાલ હશે ચોક મુકેશ જોવો ને પેલું આમાં. એટલે જોઈએ ને મેં પણ મને ખબર હતી કે મેં હોય જ લવડા છે એવું હતું યાર. ચોક આડાવડા મૂકી જ દેજે જોજો ફીરથી. લેવડો. યાર, જડતો નહીં યાર ના. એટલે પણ આત્મા સંગ હું એક જ જગ્યાએ કપડા લબડાયા હતા મને યાદ આવી યાર અલ્યા પણ તારે ભૂલી જાય જો ને ચોક હશે. એટલે પણ જો આ ખીલી એક નહીં હોવે. હું હોય જ લુકડા થી લબડાઈ હતી આ પણ એવું નહીં પડે લુગડો પેલા. ના આ તો જૂનો છે બધા યાર અચ્છા પેટી પેટી મૂકે નહીં. પેટી મને પેટી તો મૂકે નહીં પણ જોઈ લો તમે જુઓ ને બધું. નહીં યાર આ કેમ ફરી તમે જુઓ. આ તો બધો સામાન પડે ઓહો. એટલે આજમલ છે હા આમાં તો પૈસા પડે ને મારા યાર શું વાત કરો તમે? એટલે પૈસા નો હોનારો દોરો પડે તો યાર મારો ખબર ને હશે જુઓ તો તમને ખબર છે કે એકડે મૂકેલા? એટલે આ ખોના વચ્ચે કે તમે યાર 1.5 લાખ રૂપિયા પડ્યા હતા અંદર યાર ને આ જલ્દી કરી થાળો. જબરી કરી એટલે નીચે પડી જાય છે પાછા પડે હા નહીં દેખાતું તો કશું. એટલે આપણે ફાઇનલ એકડે મૂકેલા ખબર તમને? અંદર એની પેટીમાં જ મૂકે હતા ને એની પેટી અઠવાડિયે જો ગોરમ તો કોઈ નહીં હોય તો એટલે આજમલ છે બુડો આયડાના બધા પૈસા આખી સીઝનના પૈસા હતા બુડો રૂપિયો હાથ નહીં દેખાતો જ નહીં તારા અંદર જે એક મોટે નહીં બુડો આખું બંડલ પડી દો આખું અને સોના દોરો નહીં એ હતો અંદર કોઈ આવી શકશું? એટલે શી ખબર બુડો અંદર અને કપડાં થેલી મારી હોય લબડી તે નહીં હા એટલે જબરી કરી શું હવે કશું તેવો? એટલે આ પહેલું ભાઈ નજર રાખી છે પૂછવું એમને કોઈ ફોન કરો? એટલે આપણે પહેલું ભાગ કઈ ગયા હતા ને હવે એમને ફોન કરો તો એમને પૂછો કે કોઈ તમે ઓટો મારે બાજુ મારા ઘર બાજુ ફોન મારે બહાર પડે હેડજો લ્યો. ભાઈ આપણે ફટાફટ ફોન અરે શાંતિ રાખો ને, બેહો ને તો મળી જાય પહેલું ભાઈ આવી જાય ને તો કે ફોન કરો એમને શાંતિ. એટલે ફોન કરી દો બુડો ફોન મને કરો. યાર પૈસા મારા બધા ચોરી ગયા લાગે બુડો તમારે ભૂલ થઈ છે મને એવું લાગે ચોક મૂક્યામાં આવ્યા છે. હા હલો ભૈલું ભા હા બોલો ચલો હતા હા કર્યો તો તમે હોય ઘર બાજુ ઓટો મારો કે નહીં હોવા તમે કાલ દવાખાને જ્યા કે નહીં હા પછી તરત મુપા આવ્યો એવું એમ હોવા અને આયા ઘરે દવાખાને નહીં હવે આયા કરે એવું એમ? હારો ફોન કરું ભાઈ એવું અને કેવું હગાન એમને તો હમું આપડે સવાર જવાનું બોલાવા એમ તો એવું એમ? હોવા હારું હળો હું ફોન કરું ને એ હા. આપડે વહી જ્યાં કે નહીં હા ત્યાં તરત પછી પાહા આયેલા હોય કાન એવું કીધું એમને મને તરત પાછા એવું કીધું હોવા પણ પૈસા લે પૈસા મારા અંદર પડે બરોબર હા. એવું કોઈને ખબર તો હતી જ નહીં
અને પેલા પહેલા પણ આપણે 3 જણા ભેગા થયા ખબર હોવે. તાણ મેં એ વાત કાઢી હતી હમ. કે મારા પૈસા અંદર પડ્યા છે ને ધ્યાન રાખજો તો ખાલી પહેલું ભાન જ ખબર હતી કે મારા જોડે પૈસા પડ્યા એટલે પણ પહેલું ભાન તો આપણે પેન 4 પૂડા કરવાનું કીધું એ બદલે આવ્યો તો ખબર આપણે યાર 4 પૂડો છે કરવા આવ્યો સાચી પણ યાર આ તો મને ખબર પહેલું ભાઈ એવો મોણો નહીં તો. હા. પણ આ તો પૈસો વસ્તુ એવી છે યાર ગમે યાર લાલચ આવી જ જાય ડાયરેક્ટ એમને ડાયરેક્ટ ના કહી દેવા કે તમે લીધા છે પણ એમને આપણે ને આઈને પૂછીએ શું કહે આવો તો એમને પૂછીએ બરોબર ને? મને હે ને શક એમના ઉપર જ થાય આપણું એટલે ડાયરેક્ટ એમ શક ના કરી દેવાય ના લીધા હોય તમને એમને કેવું લાગે એ વાત સાચી પણ જુઓ તમે આપણે કોઈ વાત કરી ખબર મને તમે કાલ બધું કીધું કે મારો ભાઈ પૈસા આટલા પડ્યા એવું બધું કીધું મને ખબર તરત હાલ એમને કીધું કે હું તરત પાહો આ તો આપણે વહી જાય ને હવે તરત પણ એમને પણ આ તો બીજું કોક ને ખબર પડી હોય તો શું ખબર બીજું કોક આવી બીજા ગયું કોઈને આપણે કીધું જ નહીં મેં કોઈ કીધું તો ખબર પડી હોય હા રોડ તો પહેલી વાર ફોન કરીને તો પા બોલાવો થયું એમ કીધું બોલાવો? હવે બોલાવો બરોબર હા હલો ભૈલું ભા હા બોલો. હા શું કરો હો કોઈ કરતો નહીં કરે હું. હા તો આવો ને ઘર બાજુ આવો હળો. હા જલ્દી આવજો તમે એક કામ કરો ને, હા મારા ભાઈ મહેમાન ને એવો તમે વેકણ આવો કા. એવું હે હા એમને મહેમાન ને એવું હોય એ બધા હું હવે તે હળો તો એમ ક્યારે જતા ઈ. હા હળો અમે આવીએ 2 જણા આવો. લ્યો અલે આપણા હાથમાં છે ને? હા. આપણે એમના ઘરે જાવ એમના ઘરે મહેમાન બેઠા પડે કેમ પૂછવાની મજા નહીં આવે વાત સાચી એમને ના હોય તો બોલાવી લો ફોન કરી પા હવે કામ કરી હોય બોલાય નહીં હા. બેહો હોય એ કહેતા છે કે આ ફોન છે આખો દાખલ કરો ના યાર હવે કોમ એવું હોય તો બોલવા જ પડે ને ખબર કરીએ તમારે ત્યાં પૈસા હા ભૈલું ભા હા બોલો. અરે એક કામ કરો ને ફૂડો કેમ મહેમાન આવે, મજા નહીં આવે તમે એમાં ઘરે આવો ને હવે એમાં શું મજા લેવી છે? એટલે આવો ને કોમ હોય થોડું કોમ હા હોવે. સારું હળો આવો. હા જલ્દી આવજો એ હા. આવો એમને પણ ડાયરેક્ટ એમને એમ ના કહેતા કે તમે આવું કરી થોડું પેલું કેવું પડશે ને એટલે પણ આપણું જબરી કરી પણ મારા તો બધા આખા સીઝન ના પૈસા હતા વાત સાચી તમારે તમારે દોરો બધું હોવાનું એટલે હમ. એમની નજર તો રાશી છે પણ તો એ ડાયરેક્ટ શકતો ના કરે ને એમના ઉપર કે લઈ ગયા છે એમ. વાત સાચી તમારી પણ હવે મારા યાર કેવી રીતનું પેલું કરું મને એમના ઉપર જ શક થાય વાત સાચી એમને જ ખબર હતી એને ભાઈ હા એ જ ને આવા હવે આવા ત્યાં ખબર પડે હા, એમને આવવાનું બોલો અજુભા. દેવો પેલું બા. આવો ભૈલું ભા તો ભાઈ ડાયરેક્ટ ઘરે ના આવે તા? એટલે ઘરે આવું તું પણ હવે અમને આપણો થાક લાગ્યો તો અમને કહું પહેલું પાસ કરે છે અમને બોલાવી દે એટલે બોલાય શું કીધું કો ડોક્ટરે મહેમાન? ડોક્ટરે તો કહી દે કીધું હમ રજા આલી દેવાના સવાર પણ હું કહું બોલો. તમે આ દો ઓટો મારા ઘર બાજુ કહું તમે પછી હેડ્યા કે નહીં? હા. પછી હું ઘરે જતો પછી મને યાદ આવ્યું હું કહું અજુભા પહેન 4 પૂડો નાખવા નહીં રહ્યો બરોબર. પછી હું પાછો આવ્યો પછી અમે તમે 4 નાખવાનું તો ભૂલી જતા પછી હવે પૂડો પડ્યો તો નાખીને પછી જ હું આમ ઘર બાજુ ઓટો નતો મારે ઘર બાજુ શું લે ઓટો મારું પછી પહેન 4 પૂડો નાખી ભાઈ હું હળિયમ હું ખબર હતો મહેમાન આવવાના એટલે પછી શું લે ઓટો મારું? પણ ભૈલું ભા હવે તમે તમારા મોઢે કહી તો સારું રહે એમ એટલે હું અજુભા અલા બરાબર બન્યો અમારી હું પણ કોમ ચોક પાણી કો કે યાર. ભૈલું ભા હવે તમે તમારા મોઢે કોણ તો સારું લાગે હું પછી અમે કહીએ ને તો તમને ખોટું લાગી જાય એટલે પણ હું અમાર જે બનાવ બન્યો ને એ તમને જ ખબર બીજા કોઈ ખબર નહીં એટલે પણ તમે ગોળ ગોળ વાત ઘુમ્યા કે જેવો ચોક પાણી કો એટલે પણ ચિંતા કરે કણી હું ટેન્શન નહીં. કાલ અરે હજુ પહેલા કહેતા તમને કે પૈસા ના દોરો ને એવું પડ્યું હા હીરું હા નહીં તારા મેં આઈને જોઈ હતી એટલે અજુભા તમે મારા ઉપર શક કરો? એટલે ભૈલું ભા શકની વાત એવી નહીં પણ હું એ વાત નહીં ને ખાલી તમને જ ખબર હતી બીજા કોઈ ખબર નથી એમ વાત એટલે અજુભા તે પણ તમે તો અને બારે અમે જવાના હતા એ અમને જ ખબર હતી તમને ખબર હતી એટલે વાત સાચી અજુભા પણ તમારા પૈસા ચો પડ્યા શું પડ્યું મને તો થોડી ખબર હોય યાર. એ વાત સાચી તમારી પણ હા, તમારી વાત સાચી પણ હવે ભૈલું ભા જુઓ જેમાં સબૂત જ નહીં તમારી તરફ જ જાય કેમ કે બીજા કોઈને આખા ગામમાં કોઈને ખબર નથી મેં ખાલી તમને જ વાત કરી હતી એટલે તમે હવે જો લીધા હોય પૈસા તો કોઈ વાંધો નહીં અમને એવું કોઈ હા નહીં હા. તમારે કોઈ મજબૂરી હોય તમારે જરૂર હોય તો વાંધો નહીં તમે પછી આલજો પણ એમ એટલે વાત પણ અજુભા મારી વાત હોભળો ભલા મોણો મારા જરૂર હોય ને તો હું તમને 2 શબ્દ બોલીને કહું લાય ભાઈ પૈસાની મારે જરૂર હોય હું મોઢે માગીને લઈ લઉં. અજુભા તમે યાર આવું પાડોશી થઈને મારા ઉપર શક કરો યાર તમને આમ થોડી શરમ આપી જોવો યાર. ભૈલું વાત સાચી પણ બડો પૈસાની વાત આ તો આ તો બરોબર છે તમારા કેટલા પૈસા ચોરોના? 1.5 લાખ રૂપિયા આ તો 1.5 લાખ ખોવાણા બરોબર. તમે એમ કહો કે મારા દાગીના 1.5 લાખ ને 10 લાખ ખોવાણા તો ભાઈ મારા તો આલે છૂટકો થાય ને યાર. એ વાત સાચી ભૈલું ભા પણ હવે તમે ડાયરેક્ટ શક કરો તમારા જોડે કોઈ પ્રૂફ હોય કે મેં જ એવું થોડું કે મને એકલાને જ ખબર હોય એવું. પ્રૂફ તો નહીં પણ ભૈલું ભા શક નો એવું હોય કે તમને જ ખબર હતી વાત એટલી એમને ખબર
એટલે હજુ પણ હવે તમે યાર હદ પાર કરો તમે યાર. એટલે અજમલ સંગ તમને એવું લાગે હું એવું કરું? મને એવું લાગતું નહીં, પણ આ તો વળી નક્કી ના કહેવાય એમ વાત છે. પહેલું બાજુ પૈસાની બાબતમાં હોય ને ગમે તેવો માણસ હોય ને તો એ પેલું થઈ જાય એમ. એટલે પણ મારે હું એમ કહું કે પૈસાની બાબતમાં એવું થાય, પૈસા ભાળીને ભલાને મન પેલું થઈ જાય, હા પણ હજુ બા મોણસ જોવો પડે યાર. તમે ડાયરેક્ટ શક કરો એમ તો પેલું થાય કહો. સર પહેલું મારે નહીં કરવો, પણ હવે વાત જ એવી છે ને કે તમારે સિવાય બીજા કોઈ ખબર નથી, વાત એટલે પડી છે. એટલે હજુ પા હવે તમે જબર કરી છે. હવે યાર હું તો હવે ગોઠનું તમારી સેવા કરી મેં પેલું થયું હતો. પહેલું વાત તમારી સાચી સેવાની, પણ હવે હું હલવાને શું કરું કયો હવે? સેવા મેવા મળે એ વાત અજમલ સંગ સાચી છે. કદી કોઈને પાડોશી હગા ભાઈનો વિશ્વાસ ના કરાય. આ તો તમારે મેં આ તો સારું થયું, હું તો તમારા ડોબન ચિંતા છે 4 નાખવા આવ્યો. તમે ના પાડી કે હું નહીં એટલે બાર અજમલ સંગ મેં ચોરી કરી હોય તો હું ચોખ્ખી ના જ ના પાડજો કે ભાઈ તમારા ઘરે હું નહીં આવ્યો. તમે કઈ ગયા પણ હું હળિયો ભૂલી ગયો નહીં આવ્યો. અમે એવું લે કીધું કે હું ભાઈ તમારા ઘરે આવ્યો તો ચોરી કરી. અને હજુ ભાઈ એક વાત ચોરના પગ કાચા કદી હીરો સાચું ના કે હીરો સાચું ચોરી કરી હોય ને એ છુપાવવા માટે કેટલો હોજ એને જુઠ્ઠું બોલી જાય આપણી જોડે. વાત સાચી તમારી, એ વાત સાચી. મૂકી ગયો છે સબૂત, અમારે ગોતવું જ પડશે એને ચોર. અને ચોર રહ્યો ને તમારા, તમે મારા પર શક કરે ને હવે એ ચોર તમને બીજું તો વધારે નહીં કહેતો, પણ આ દાડો ઉગતે ઉગતે તમને ચોર ગોતી ના લઈશ. પછી ચોર ગોતી આલો ને પછી તમારી વાત. હાલ તો મારે તમને કોઈ કેવું નહીં. અને અમાર શક કેટલા જો તમારા પર કહું, હા એમના ભત્રીજા, તમારા ભત્રીજો નહીં, હોવા હીરો પૈસા ગણતો હતો હજુ બાકી આ પૈસા મારા જ છે. એમ મારા 200 નોટો ગણતો બહુ 200 નોટો હતી રસ્તામાં જ ભેગો થતો. એટલે પણ એના જોડે કદી હું એને 20 રૂપિયા ઉપર હાલતો નહીં, 200 નોટ તો હોય. આપણે બે જણાને જોઈ રસ્તામાં ઉભો તમે પેલા લેવા મોકલેલો હું રસોઈ લેવાનું મોકલ્યો ચાર નો. તો એ કણ ઉભો તો પૈસા જ ગણતો હતો. એ પૈસા અમને ગણતો પાડીને પાસે હંતાડી દીધા પૈસા. એવું આમ તો ગણાય એમ જોયા. મારે બંડલ 200 નું જ હતું. તો પારો તાર હું ઘરે જવું અને એના જોડે જોઉં, એને પકડી અને પૂછું કે ભાઈ તું પૈસા ચોહી લાયો હો. પછી એની વાત, અને મેં તમને કીધું ને કે ચોર પકડી આલે એટલે પકડી આલે. એ વાત સાચી. અમાર શક વધારે શક છે પણ થયો એના ઉપરથી થયો, તમારા ભત્રીજા ઉપરથી. એવું નહીં કે હું તમારે 1.5 લાખ રૂપિયા તમે શું ખોવાનું? 1.5 લાખ રૂપિયા ને એક દોરો. હા તો 1.5 લાખ ને દોરો તો બરોબર હે, એ દોરો આવશે ને 1.5 લાખ પ્રૂફ અંગાત લઈને આવીશ. હજુ ભાઈ હું બોલે એટલે કહું ને કે પકડી લઈશ એટલે પકડી લઈશ. ગમે તે કે કપડા લઈ ગયો અને ચોર જેવો હશે એમ. 2 જોડ કપડા નવા સીવડા લાયા તો એ જો લઈ ગયા. હવે અમને કપડા મને શું લે થાય? મને થાય તો અમને કપડા લઈ જઈને હું શું કરું? તમે એ વિચારો. કપડા એ મારે તમારા કપડા મારે શું કોમ આવવાના? તો ગમે તે ભેલું પણ હવે મારે ઘરે તો બધું જ્યુજ છે. હવે હજુ તમે મેં તમારી સેવા કરીને તમે મને મારા માથે નાખ્યું ને, પણ આ પ્રૂફ હું તમને પકડ્યા સિવાય તમારા ઘરે પગ નહીં મેલું. તમે કીધું દાડા ગયા સુધી હું તમને પકડી આલીશ. તો ભેલું તમારે જેવું કોઈ નહીં સમજ્યા. હા તો કશો વાંધો નહીં. હું તમને કીધું ને હવે તમને શાંતિ હુઈ જો. તમને ચોર પકડી તમારા પ્રૂફ અંગાત લઈને આવીશ. હવે હું તો હવે પૈસા આલવા કે દાગીના આલવા હું નહીં આવું. પછી હું આલવા તો મારા માથે જ આવો. તમે ચોર અંગાત લઈને આવીશ. હા બરોબર. હું તો હાલ આવશે ને જેમ કે જો કદી પકડા નહીં તો ઘડી તો કશો વાંધો નહીં. ભત્રીજા ઘરે જઈને વાત, કારણ કે એને જલ્દી પૂછો તો એને. એને વાપરો 20-30 રૂપિયા આલું. 200 રૂપિયા તો કદી આલ્યા જ નહીં. 3-4 નોટો હતી જોડે અને બાકી ચોયલા પૈસા ને બધું કોઈ કહેતો તો રહ્યો. એવું એમ? તો તમે પૂછાય ને કે પૈસા ચોય લાય? હવે અમારે તો ઓલા પૂછવું પડે કોઈ તમે હાલે. હોય એને કહેતો કે મારા ગામમાં મહેમાન આવે એટલે કે મારા કાકા હાલે એમ કે મહેમાન તમે હાલે તા પૈસા ને મને રૂપિયો નહીં હાલ તો કહું તો 10-20 રૂપિયા ચાલુ વાપરવા. કે મારા કાકા મેં કીધું કે મારા આખા માગવા ના પડે ને મહેમાન આવે તેમાં કે મને હાલે અમારા કાકે. હાર કશો વાંધો નહીં. હું અત્યારે હળિયા હું પણ પેલા હાર્યો અજુબાની ગુણ ચૂકેલી પછી વાત. મહેમાન તો ભલે આવતા. બરોબર? કશો વાંધો નહીં અજુબા. હવે તમે હુઈ જો શાંતિ તમતાર. બરોબર? તમે તો કરો બરોબર તો ઘડી કશો વાંધો નહીં. તમે બેહો. હા ફોન કરજો પછી જો. એ હા રાજબલ છે પહેલી વાત જે રીતના બોલતા હતા એ ઉપર લાગતું નહીં કે એમને ચોરી કરી હોય. અહીંયા તોય હજી તો આપણા જેવું ત્રીજો પણ યાર પૈસા તો તમે કહેતા શક તો મને એમના ઉપર થાય છે થોડો ઘણો. કશો વાંધો નહીં રહ્યા ચોરનો ગોતી લાવો તો પછી એમના જેવું કોઈ નહીં. પણ એની ચોર કેવો છે તે એવું જ નક્કી જ કરીને જો કે અરે બહાર જઈએ એટલે જ જઈએ. હવે તો કોઈ ઓળખી તો હોવો જોઈએ ને જેને ખબર હોય બાકી એ જ હોય બીજું કોણ હોય. એટલે પહેલું પાન ખબર હતી એ જ વાત ને તેમાં તો આપણે શક થાય બીજું કોઈ વાત નહીં યાર. અજુબા તમે હવે ઊંઘો હું જાઉં બરોબર. અને પહેલું ભાઈ લીધા છે ને તો એ તો એમને કીધું છે પકડવાનું. નહીં પકડ લાવો તો આપણે કાલ સવારે પોલીસ કેસ કરી દેવું. અમે હવાર સુધી કીધું વાંધો નથી હવાર સુધી ના પેલું કરે તો પછી આપણે કેસ પોલીસ લઈ જાય પછી તો સાચું બોલશે ને. હા વાત તો સાચી. લેવડો તારો હા રોડતા જે હોય સમાચાર કરજો બસ. હું ફોન કરું તમને જે હોય. પૈસા હવે જબરી કરી એક દાડો બહાર જાય એમાં પૈસા ચોરી ગયા હવે શું લઈ ગયું છે. વાહ જબર કરી છે.
જુબાન કહીને તો આવ્યો કે દાડા વાગે બધી ચોર પકડી આલી, હવે ચોર પકડો છું જ ના. અમને સેવા કરી એમે મેવા મળી છે. લે આ પણ હીરા તો ભત્રીજા જોડે 200 નોટો જોઈ હતી. હવે મને તો મેં કદી રૂપિયો આલ્યો નહીં. તમારા જો પૈસા આયા છો અહીં, એક કામ કરું, એનો ભાઈ બોલાવો. રસોઈ તો આવતે આવશે પણ પેલા એનો ભાઈ બોલાવા દે. રસોઈ તો ઘરે બોલાવી લઈશ. પણ હલો લે તો હી રસોઈ હો અને આવ્યો તું ફટાફટ ઘરે કોમ હેડ હાલ આવજે. હોવા જો રસોઈ ઘરે બોલેલું તું હોય કણે. આ બધી પહીની વાત. હવે શું કરવું? પૈસા એમના ચોરોના, મારું મગજ કોમ નહીં હાલતું. અમને પૈસા લાઈન મેલ્યા હોય તો ખબર ના પડે કે ઠેકાણી મેલીએ. આ ડાવડા મેલા નવા આપારો નો માલ એકદમ ચોર હાથમાં જાય ને પછી એમની વાત. શું કહેતા કાકા? બે ચાર નો મોકલે તો તને રસોઈ આવ્યા ઘરે ના ઉતરી પાહુ અમુક લઈને જાઉં આવે એટલા તા. તારા જોડે પૈસા ચેલા પડ્યા? મારા જો પૈસા જ કશું નહીં. કશું નહીં? ના. હા તું બોલી. હા તો કહું. ઉભો થાય ખીચો બતાજી. જો પૈસા તો નહીં. આ તો લાયા પૈસા? આ તો મને હું અને મને આ પૈસા તો લાયા 200 નોટો. આ તો હું તો તને કદી પૈસા હાલતો નહીં. આ તો હું કોમી જતો નહીં ના. ચોકડ કોમે હું તને કદી કોમે તો મોકલ્યો નહીં. કોને કોમે જતો? હાથું બોલ. પૈસા તો લાવ્યા રે. સાચું કહું. હા તો હાથું બોલ. હજી આ લોચા પડ્યા જબરજસ્ત. આ રે ને પૈસા મને વિકુભાઈ આલ્યા હતા. છે વિકુબા? વિકુભા પેલા કાકો પત્રીજો નહીં રે તેમને તને શું લેવા લે? એ રે મને હું એકન બેઠો હતો ને હા તે હીરા આયા હતા. હા મન કે હેર 5 મિનિટ નું કામ હ તારે એ રે મને હંગાટ લઈ જતા. ચોકડ લઈ જતા? એ ખબર નહીં હું પણ એકન જઈને મન કે તું હોય ભોરે હા અને હીરા પછી ગયા ને આયા પછી અને મને 500 રૂપિયા આલ્યા પછી યારે 600 રૂપિયા. હા તે એ છૂટા નતા ને એટલે 600 આલ્યા. એમને જોડે પૈસા ચેલા હતા? મને તો આમાં 600 રૂપિયા જ આલ્યા હતા એમને ખાલી. લઈ ચોકન જતા તને ખબર નહીં? ના મને ખબર નહીં હતી. એટલે આ જબર કરી છે. હવે બે પેલા એમને તો ચોરી થઈ છે. તું આ કોકના હંગા જઈને પૈસા લઈને આવી. હવે સમજવું હું મારા આ રીતના કોકના હંગા જઈને ચોક ફસાઈ દે. ચોકડ લઈ જાય ચોકડ ભરાશે તને ખબર જ નહીં. એ ખબર નહીં મને આમ થઈને લઈ જતા પેલી બાજુ. હવે હું તો પેલી દંજ્યો તો એ બાજુ તો લે હટજે હવે તું હજુ પણ કરે હેઠ પછી બધી વાત હેઠ પછી તારી વાત. કાકા મને હું આજે ઉભો જ રાખ્યો તો કાલ. આટલો ભરાય એટલે હા હેડ હવે ચિંતા નહીં મને હેઠ. હવે બધું કોમ થઈ જાય. લે હજુ બા હા ભલું બા. એટલે હજી ચિંતા છે ઊંઝા નહીં. મેં તમને કીધું નતું કે દાડો નહીં ઉગવા દો. એટલે આપડે ઊંઘ આવતી છે બેહો. બે હારી 200 નોટો હતી. આવી જ ચિંતાણ આવવાના જોડે લીધી. તો હું કહેતો કોઈ જોડે હતી નોટો તો તમે આલી છે. હું પેલા અજમલ સંઘ ને બોલાવો તો ચોર પકડાઈ ગયો તમારે. પકડાઈ ગયો? અજમલ સંઘ ને બોલાવો પેલા. હલો અજમલ સંઘ. હા આવો ઘરે હેડો તાન. આ પહેલું બા આયા પાછા. પકડી ગયો. આ પહેલું બા આયા જ છે કે પકડાઈ ગયો ચોર. હા આવો. કોણ હોય પહેલું બા? એ તો આ બધો અજમલ સંઘ ને પછી બધી વાત કરું. અને તમારા અરે ભત્રીજો તો હું ભત્રીજો? હા ભત્રીજો ભત્રીજો નહીં. તમે આ બધા અજમલ સંઘ ને પછી આયા બેવા દે. બધા હવે આવતા ચેડે બેસી જા. ચેડે ને આગળ તારું જ કોમ હમ્યાન. અજમલ સંઘ મેં તમને કીધું અમને કીધું ને તો દાડો નહીં કહ્યું પકડી રાખીશ. પકડી રાખે ચોરી યાર. અરે એ નહીં હવે આમાં અજુબા જે હોય હાથે હાથું કેજો બરોબર. આ પૈસા તમે લાયા એ મારા સિવાય બીજા કોઈને ખબર હતી ખરા? મેં કોઈ કીધું નહીં યાર. આ વાતમાં ઊંડું ઉતરવું મારે. તમે હજી યાદ કરો કે આ વાતની કોઈને ખબર હોય એવી.
જેમ કે જે તમે પૈસા તમે લાયા હોય, હા. પૈસા તમારે એડા વેચાઈ નતા ને હોવે. તો એનું યાદ કરો. ગોમ વાળું ગમે તે કોઈ હોય ગોમ વાળું બારનું ચાહે ગમે તે કોઈને ખબર હોય એવું યાદ કરો. હવે આ વાતમાં ઊંડે ઉતર્યા સિવાય મેં નહીં આવ. મને તો ખબર હે ચોર કોણ હે, પણ મારે તમારે મોઢે જવા પડવું. મને તો મેં પકડી રાખ્યો, હા. કારણ કે હું જે વાતમાં ઉતરું ને એ વાતમાં પછી ઠેઠ તળિયે ઉતરી જો એમ. બીજાને તો કોઈને હવે હા અલા મારા વિકુભાઈ ખબર હતી યાર, મારા ભાઈ નહીં ને એનો હોવે. એને ખબર હતી. તમે નેના ભાઈ ને ઓવા તો બોલાવો તારે, ચોર ઈ જ છે. એટલે એવી શું લે ચોરી કરાવવા મારે? ચોર ઈ જ છે, બોલાવો ને તમ તાર. ભાઈ ચડતા ચોક કરતા છે. એટલે આ તમ તાર બોલાવો. આ 200 નોટો તો આવી કહું. હા. અને વિકુભા ને એમનો ભત્રીજો હા. 2 જણા ઓય હું ચા નાખીને જો કે નહીં, હા. તાર મને રસ્તા મળ્યા. હા. એટલે મેં એમને કીધું હા. મોકલ્યા ચો જો તો કે ગારવણ કર્યો ને છેતર હા. તો કે વાર રાખવા જઈએ. તો મેં એમે કીધું હું ગારવણ માં તો શું વાર રાખવાની હોય, તો કે મૂકું ગારવણ માં વર નહીં રાખવી, હેડો મારી એ મહેમાન આવો. તો ના કે અમે ઓટો મારીને આવીએ, પણ હજી લમણો કર્યો નહીં. અને ઓના મેં પૂછ્યું મૂકવા પૈસા લાયો ચોહી, તો કે મને વિકુભાઈ આલ્યા કે 5 મિનિટ મારા હંગા થેડ તને 500 રૂપિયા આલીએ. તો મને 600 રૂપિયા આલ્યા. 600 રૂપિયા આલ્યા અને મૂકો એને અરે કે 500 રૂપિયા આલ્યા, મૂકા તો 600. તો કે છૂટા નતા એટલે 600 આલ્યા. ભાઈ આટલા આવતા ને એટલે મને કીધું કે આ પાઇપ ને એકણ મને ઉભો રાખ્યો તો કે હા. આટલો ઉભો રે. એટલે વેકણ ઉભા રાખે તો ઓવા ઈકણ ઉભો રાખ, મને કે ઓય ઉભો રાખ. આમ પછી રે આ બાજુ આ બાજુ ઓવા મને કે ઓય ઉભો રાખ, કોઈ આવન કે ખાલી ટોકો પાડજી. એનાથી આ બાજુ જતા અમને ઘર બાજુ ઓવા આ બાજુ આયા તા એને. એટલે આવું છે મુક- એક અને ઉભા એમના રહેજો જોડે ને. કેટલા પૈસા હતા નોટો કેટલી હતી? ઈ તો એમ જ કે મને તો 600 થાય. મેં એ જ પૂછ્યું પેલા ઘરે કોઈ જોડે પૈસા કેટલા હતા, તો કે મને તો થેલી હતી વાદળી કલર ની આવડી, થેલી લુગડા ની હતી રી યાર, બાજુ કાઢી થેલી છે ને તોણીએ લાયા તા એ રહ્યા. હાજો તોણીએ લઈ ગયા, મારી અંદર પડી ગઈ. બોલો તો આવી હવે શું કરી હે ને, લે હું જે અનુમાન નહીં લગાવ આવો લે, આજુભા નહીં આવો, એમના ઘેર જવું પડશે. ઓલે ફોન કઈ તો શેનો નહીં આવે? આવો. ચોરી કરી શેનો આવે કઈ? ના શું આ પકડો હું બોલાવો. નહીં આવો લે, ઈ કરો. તમારા કામ પૈસા કરીએ પણ આપણે સીધા રંગ રે કોક પૈસા લઈને ગયા હતા તો રે રાજી થયા છે ને. હા, એમના ઘેર રાજે ભલે છે તમારી મહેનત નો પૈસો ને, ચિંતા મહેનત ચોય જાહા નહીં, એને વાય બોલાવો ના તમે નહીં આવો. આમ તો પણ એને રંગે હાથે પકડે તો મજા આવે પડું. રંગે હાથે તમારા ઘરે તમે નહીં આવો, તમારા પૈયા એટલે અમે થોડું પેલું ચેલું અમારે 2 જણા એટલે નહીં આવે રહ્યો, ગમે તો બોનું કરશી. તો શું અમે બે કરશું? બોલતા નહીં, હા. અને માથે પૈસા માંગ્યા હતા, પેલું પછી થોડા બાજુના નકા તો- થયેલા એટલે નહીં માંગ. હા તો આપણે હાડો એના ઘરે જઈ હું ચિંતા, હું નહીં બેઠો. ઓલી એ લેવડો જાઓ, હું તો જાવું જ પડશે ને, એમ થોડું ચાલતું છે. લેણ ને તું હેડ. તું હેડ હો. એને તો મેન કોમ આખો રે લે 3 દાડે નાયા નહીં, નાતા પેલા જાય જ. આ દૂરો ચેવો લાગે એમ કીધું તું પેલા. સાચો ખોટો એટલે પિત્તર નો હ તાર ના પહેરાય આખો રે. લાવો હા હા, તારે શું કરવું પહેરે? માનવટ લાવો હળે 200 ની પેલી લઈ જાય રી, ફી નોટ પેલી ખુંજામ કાઢી દીધી લાવ. એ લખાઈ કલા કરે. મારા હંગત રહી તાણ ખાઈ હિમણામ ખાઈ તું. પણ એક નોટ ચાલો વાપરવા. કશું નોટ બોટ નહીં મળે તું તાર. તાર લુકડા લાવવા છે, હું લુકડા લઈ આલી દઈએ તને, બરાબર? હા હા તો લુકડો લઈ આલો મને. બરાબર, પૈસા પૈસા નહીં મળે, બરાબર? સારું. ચેલા 1.5 લાખ પૂરા હા ને, એટલે હવે ના હોય ને તો આપણે ચોક ઓળે કરી દઈએ, બરાબર? જે બતા તારા પર પૈસા નહીં જોયા કદી તીએ? બતા ખરી પણ લે જોઈ લે, આ હું બતાવું લે ઉપર પણ મને જોઈ લે. લે આકુદાના એક નોટ આલો, એક નોટ, નહીં એક આલવી ઉપર હેડ. એક જ નોટ. વાત કરી તારા ઓલે લાયા તા દૂર કેવા દો કશું ને દોરો બોરો ના મળે. તારે તો કોણ જવાનું દોરો પહેરી? મુજે લગનમાં કના લગનમાં? ગમે ગમે એના એટલે ખાવા ખાવા. વાત કરી. એટલે તને મારા ઘરે આવવાની ના પાડી તો તું મારા ઘરે હું લેવા આવ્યો છે? એ વિકુભા શાંતિ રાખો 2 મિનિટ. અલા ભઈલું શાંતિ રાખવાની વાત નહીં. તમે 50 દોડ ના આવો, તમને ના નહીં તો ઓના નહીં આવવાનું મારા ઘરે. તમે એટલો આવશે તમારા પૈસા ચો જાતા. ભાઈ હો તો હું ભઈલું ભાઈ એને ના પાડી લે કે મારા ઘરે તારા નહીં આવવાનું, પગ નહીં મેળવાનો એ હોય. તો બધું થાય તમે બેહો જુપા. બેહું નહીં મારા ભેલુભા, અને પૈસા હાથમાં એટલે પાવર આવી ગયો. એ હો આ તો બધો પાવર ઉતરી જાય, તમે બેહો ને. બેહો તમે બેહો, હું નહીં બેહો ને, ચિંતા કરો, બેહો તમે આ બધું બેહો. બેહો બેહો લે આજમાં સંગ આપણે કરો. બેહો બેહો વિકુભા બેહો. બેહો આવો અજમલ સિંહ બેહો તમે. એટલે વિકુભા તમે મારા ભત્રીજાને કાલ ચોકન લઈ ગયા હતા. તમારા ભત્રીજાને ચોય નહીં લઈ જાય અમે. આને કીધું ને કે 600 રૂપિયા એટલે પૈસા ચો મળ્યા, આજુબા લાવજો. અરે મારા જોડે કેમ એટલે હા હું વાતમાં કોઈ ખબર પડતી નહીં મને. એ તો બધું સમજી જાય તમે શાંતિ રહો.
અલ્યા ભાઈ તું મારા ખાટલામાં ઉભો થા ને, તને નાની પાડેલી મેં એટલે બરાબર. શાંતિ રાખો વિકુભા. નેના હો છો, હવે તમે લિમિટ પાર કરો છો. હા. અલ્યા અજમલ સિંહ નાનાની વાત મોટા નહીં. ખબર નહીં પડતી તમને? અલ્યા અજમલ સિંહ વાત સાચી તમારી, મોટા હો પણ વાયરો કરે એવું એટલે ઓને ના એ વાત પાડવી પડે. તમે અમે બેઠા નથી દેખાતું. તમે એમને બાજુ શાંતિ રાખો 2 મિનિટ કીધું ને પછી જતા રહીએ, અમે એકે નહીં આવ્યા તમારા ઘરે. એકલા રહેજો પછી. એમની ના તમારા ભાઈની જરૂર નહીં તો અમારી શું જરૂર હોય પછી? એવું નહીં પેલું ભાઈ કરે એવું એટલે ત્યાં મો. પણ તમને તમારા ભાઈની જરૂર નહીં સારું હળો. તો શાંતિ રાખો ને 2 મિનિટ. એ વાત જવા દો, બધું ઈ તમારે જે મેટર હોય ઈ પછી બધું પતાવી રહ્યું તો. તમે પેલા 600 રૂપિયા ભાઈને હા ના આલ્યા તમે, એટલે 600 રૂપિયા હા ભત્રીજા હા ના આલ્યા હતા. એટલે ભાઈ તો એને વાપરવા લે તમે પછી ના વાપરવા હું નહીં હાલતો તમે ના હાલે તો એને કોમ હતું મારે એ લઈ જતો એટલે ચોકન લઈ જતા. આ થોડું પેલી બસ ખેતરમાં કોમ હતું તે કન લઈ જતો એટલે ખેતરમાં પણ મારા મહેમાન આવે તમને ખબર નહીં, તમે મને હોમો લેતા મેં તમે શું કીધું તું? હા એ તો ખબર હે ને. હા તો ભાઈ તમે મને હોમો લેતા કેમ ના કીધું કે તમારા ભત્રીજાનું કોમ અમાર? પછી તો તાણા નતું જવાનું, પછી અમારે અચાનક જવાનું થયું, કોમ આવી ગયું બરાબર. અમે 2 જણા હતા એટલે હવે કહું ત્રીજા મોણાની અમારે કોમ હોય એટલે કહું હવે જતા આવીએ. વિકુભા તમે અરે હવે એમને એમ નહીં માને યાર. મને કહો. એ બધું મન છે, હું બધું વડ કરું. એટલે તમે કાલ ધોણી હા નહીં હાલતા હતા? જની ધોણી તમે શાંતિ રાખો. ધોણી ચોઈ લાયા હતા? ધોણી તો પેલા એમના ઘેરથી લાવ્યા કોના ઘેરથી? કના કરે તું આવું તો કહી ઉભા રહો વિકુભા, તમે બંધ થો. કોના ઘરે તમે કોના ઘરે ગયા હતા? હતા કોમના ઘરે. કોના હું લેવા ગયા હતા? ધોણી હું તો ધોણી ખાતો હતો, અમને કોઈ પૈસા લીધા હતા. મારા ઘરે ધોણી પડી ત્યાં કને કીધું તું? ના કાકી એ તો જો મારો તમે હા? વિકુભા તમે શાંતિ યાર, રાખો. માનો માનો. હવે મારા હાથ ઉપડી જાઓ. હા? તમે 2 મિનિટ શાંતિ રાખો. એના પર હું લે હાથ ઉપાડો? આ દોરો દે આજુબાજુ દોરો તમારો? ઉભા રહો. કર્યું તમે ને પાછા છોકરાને મારો. પકડો લે હાથ પકડજો. આ દોરો આ દોરો તમારો. તમારો આજુબા? હવે આ તો મારો જ દોરો ગયો પેલું અલે આ તો હું કાલ હોલી વાળા નહીં લાયો હું. એમને મને પેલો ધોકો લાય. નહીં અલે પણ એમને પહેલી વાત તો સાંભળો તમે. હા તો બોલજો આ દોરો કોણે ચોઈ થઈ ગયો? દોરો હું હોલીમાંથી લાયો હું. લે આજુબા આવો મને તમાર ભાઈ હે ને કમણા હું હમણાં એટલે આજુબા ના ઓળખે પણ દોરો મેળો દેખલા મારો કરે. લે. એટલે મારો જ પડશે યાર, એમને એમ નહીં માને સાચું કહું. લાય ધોકો લાય. હવે સાચું બોલો વિકુભા તમારા મોઢે કે દોરો ચોઈ લાયા? અલે પણ પહેલી વાર હું તમને વાત કોઈ ખબર પડતી આ નહીં મને. દોરો ચોઈ લાયા એમ પૂછું તમને નહીં ખબર પડતી? અલે પહેલી વાર કહું તો હું હોની વાળા નહીં લાયો હું. એટલે હારો હજુ નહીં માનતો યાર. હનો હને. એ તું આ આટલા ઉપર તમને કહી હાથમાં દઉં. પણ શાંતિ રાખો. આ તો આટલા ઉપર મજા નહીં આવે. એટલી ઘણા વાત કરે. તમને ના પાડેલી એકદમ મારા ઘરે પગ નહીં મેળવાનો. એટલે આજના પણ હમણાં ઘરે આવીને બધું હમણાં. પહેલું પા અને અજમલ સિંહ ઉભા ને એટલે તમારી શરમ ભરું તમને કહું. આ તો શરમ ભરતા હું તો જે હોય સાચું સાચું કહી દો વિકુભા કે દોરો ચોઈ લાયા. અજુબાના ઘરે લીધો હવે બોલો. હા પૈસા રહ્યા લ્યો. આમાં કાકી આલે હારી બને આ લાલ છે ને. ના હું જો બસો નોટો આ હમણાં મહેનત ના પૈસા હા. તમે જૂઠું ચમ પરસેવાના બોલો પૈસા આટલું ને તોય ના જાય. એક વાત યાદ રાખવાની. લ્યો જુબા તમારા પૈસા. આજુબાર એમના ઘેર બંધ આપણા લીધા એમના ઘરમાં જઈને ચોરી કરી આવવા ના કાકી આલે મને હંતા દેખી. આ 600 રૂપિયા લાવો હજી. 1 રૂપિયો નહીં. લ્યો દોરો જુબા કાઢો. પેલા દોરો કાઢો ને. પૈસા ગણજો તમે રે. અરે ના, ના, તમારો દોરો કાઢી નાલ દો લે પકડો. કાઢી ના લેજો તમારા હો. આ તો કે કાઢી ના દો એટલે મફત આલો. અલ્યા પહેલું ભાઈ જો કરે એવું એટલે બધું શું કરવાનું યાર મારા તાણા. શું કર્યું? અલ્યા મારા લગ્ન માં જવાનું હતું એક દાડો બરાબર. હા. તો હું લેવા જાઉં 50,000 રૂપિયા બરાબર. હા લ્યો. તમે ના લે ના શરમો કરીને કાઢ્યો મને એક દાડો વાને. તે લગનમાં 50,000 રૂપિયા શું અલા કરવા? ભલુભા, એને હું લગાવ 50 ને 1 લાખ રૂપિયા આલ દઉં. હા. પણ એને શું કરવાના ખબર હે? હા. કે મારા હાડા લગનમાં જવું હોય એ કેમ કે 30,000 રૂપિયા હેઠી લઈ જાય કે 20,000 તો ઉડાડી મેળવા કે ચોટો એટલે કોઈને ઉડાડવા માટે આલવાના મારા પૈસા. એમ નહીં અજમલ સાહેબ, તમને એટલું ઉડાડવાના હાથમાં ખણ આવતી હોય ને તો પછી તમે પાવડો લઈને મહેનત કરવી પડે. પોતે મહેનત કરો આ મહેનત ઘણી મહેનત કેવી કરે છે? અલ્યા એ તો મહેનત તો કરી હતી પહેલું પણ મારા એડમ હરખાઈ ના આવી એટલે બીજું કોઈ નહીં. તમારા હરખે ના એટલે કોકના પૈસા ચોરી લેવાના? જરૂર હોય તો મારા પૈસા આલ્યા નહીં એટલે ઘરમાં ચોરી કરી લેવાના. એટલે ચોરીની વાત નહીં હજુ તમારી જોડે પેલા માગવા આવ્યો તો પણ તમે ના પાડી એટલે દીધી. પણ માગવાય તમે કેવું કોક ઇમરજન્સી કોઈ દવાખાનું હોય કે ચોય ભણાઈ રહ્યા હોય ચેતન ના ભરવાના હોય તો તને પૈસા આલે તમને તમારે ભય થાય. 2,000 માગ્યા લગન માં ઉડાડવા માટે તો કોઈ ના આલે એ તારા. વાત નું એ વાતે જવા દો બધું. પણ આ પૈસાનું નામ મારું આવ્યું હતું કે તમે ચોરી ગયા. આયરા દવાખાને ગયા ને હા તે મને કીધું કે તમે વાર રાખજો ઘરની. તો હું વાર રાખો એમને એક વખત ચાર નાખો છે પહેવાની બરોબર. તે હજુભાઈ શક મારા ઉપર કર્યો હતો ડાયરેક્ટ. અમે તો એમ જ કીધું દવાખાને જવાનો તો ફોન મારા ઉપર આવ્યો હતો પણ હું કહું કાળ મોટા સંગાત નહીં જાવું મારા બાચે તો ને એટલા એટલે ફોન તો હું કરો તો નહીં પણ મને વાત મળી ગઈ છે ચોખ્ખી આ તો. નકર હું એને ફોન કરતો છું કદી ફોન તારી પેલા મારા ઉપર આવ્યો ઈ તને કહું તાન તો આયો છે તે જાવતું ન આયો હોય તો શું લે હું નવરો નતો એટલો એ તો નવરો હોય તાણી તો અમે તો પોણી વળેલું હતું એટલે તમારા મારે કોમે જવું હતું બધું મારે. મારે હાચવવાનું હોવે. અને પૈસા ઉડાડવા ખાલી. નહીં, અમે તમારા કોમ નહીં હગા તો આ રૂપિયાની ચાર હથેલી ગોતતા હોય તો હગા હાચવી કો તમે તમારા કોમ હગા હાચવાના?
એટલે પણ પહેલું બા તો એના જોડે ઓછી ના લેવા જોઈએ એટલે ના લે બુડો મારા તો કણ બગડ્યું હતું એટલે બુડો પૈસા વગર જવું ને તો એટલે હાળા લગન માં ઉલાડવા હોય તો ભાઈ મહેનત કરી ઉલાડો તમ તાર કમાઈ આ કોકના પરસેવાના પૈસા શું લે ચોરી લો અહીંયા તો ઉલાડીએ થોડા લાગ્યો આમ, બીજું કઈ નહીં હવે પણ લગાડવાના શોખ હોય તો કોમે એવું લગાડવું પડે ને બે હાથ લગાડવા પડે આમ. બે ભેગા રહીને કામ કરો ને બે ભાઈ ભેગા મજૂરી કરો તો તમારે 15 વીઘા જમીન હે. બે ભાઈ ભેગા મળીને ખેતી કરો તો ના ખેતી શું થાય એટલે પહેલું બા મારે તો કરવી હતી પણ આયરો હરખા નહીં હે બધે તો બીજું કોઈ નહીં કમ્પ્લેન માં તમારા હરખાઈ નહીં. એ તમે હજુ મને ઓળખતા નહીં તાણ પહેલું ભાઈ તમને અમે ઓળખીએ અમે ગામના ના એટલે ઓળખીએ. એ ના ના એને એવું લાગે કે હું હે ને એને સેટ થઈ ગયું ને હું એને કામ કરાવું ને એટલે એને નહીં કરવું ગમતું તમે એના નેના તો તમારે પડતી પણ રાખવી હું એના પડે. હાથમાં કામ કરું ને તો એ એને નહીં ગમતું એને. મોટા તમે ગમે તે કહેતા ને. ના ના બેઠા તમે બેઠા નાના ખાવ હો છો. તો તમે તમારે એમ કહેવાય કે તમે મોટા લાવો હું કરી નાખું. હા. તમે તમતાર બેહો બધું સંભાળો હિસાબ કિતાબ રાખો જે લાવવાનું ખેતર માં લાવો. એટલે વાત સાચી પહેલું આપડે હિસાબ નું કહીએ મારી સંગ બરાબર છે બધું એમને હું આપી દઉં પણ પૈસા લેવા ને એટલે એવા ટાઈમે ના પાડે એટલે ભાઈ મારું પણ પાછા આ પકડાવે. હાર પાડે તાણ તમે મહેનત કરાવો જેવો કોઈ દાડો પાવડો પકડ્યો હોય નહીં. તો તમને રાજી ખુશી ધણી હાલ દે અને પછી તમે ઉડાડવાની કેવી વાત હા, કરો. ઉડાડવા માટે આ પૈસા ના હાલે તાણ એમ વાત છે. એટલે આ તો લગ્ન હતા હવે મૂકો થોડું મોજ શોખ કરી લઈએ બીજું શું આખી જિંદગી મજૂરી જ કરવાની ને આપડે એટલે મોજ છોક આવા ઘોડે ના કરે પણ હમણાં બંધો આવ્યો તમને તમે ખબર નહીં? દવાખાનાના પૈસા માંગ્યા તો ચમ ને હાલો તો હાલો સર હાલો. એમ નહીં અજમલ સાહેબ તમે સમાજમાં નહીં રહેવાનું તમારે બંધો હોય ને ખબર કે ચોટો નહીં ઉલાડવાની. સમાજમાં તો રહેવાનું ચમચમ નહીં ચોટો રહેવાનું ઉલાડો થાય ને હવે તો હજુ ભાઈ ચોટો ઉલાડો થાય ને પહાડ આપણે બે જઈએ ને એના વિડીયો ઉતારીએ ઉલાડો તમે કેવું ઉલાડો અમે જોઈએ અને પછી સમાજમાં પછી નાખીએ. ઉલાડે પણ હોવ જો ઉલાડે એવા મહેનત કરો છોકરા પૈસા બે ઉલાડો ભાઈ ઉલાડો તો ઘરના બે ઉલાડો બે વાતતા ને બે ભાઈ બરોબર ને ભેગા મળીને રહો બે ભાઈ તો આ 15 વીઘા મજૂરી કરી ખો અને ભાઈના તો ભાઈના ગામમાં ઘરમાં કોઈ ચોરી બોલાવશે કરવાની. ના કે તમારા ભાઈ ભાઈ રાગ નહીં હોય તો અમે કોઈ દાડો તમારા ઘરે ચા પીવાય નહીં આવીએ. હા. તમારા ભાઈ ઠકાણા ના હોય તો ભાઈ અચિત ના આવવાનું ભાઈ ભાઈને રાગ નહીં તો આપણે શું લેવત નહીં ભાઈના ઘેર જ ચોરી કરી અને પાછું શું કર્યું અમને ભાઈના ને કોઈના ઘરે ના કરે તાણ. અને તમે તો બરોબર ઓને શીખવાડો ચોરી કરજો. આ ભણવાની ઉંમરમાં વાત તો સાચી હો પહેલું તમારી હું વાત સાચી અને એ તો બરોબર એને જ લઈ જાય તમારે ભત્રીજા ને. અને ઓને હું લઈ જતા એટલે પહેલું ભાઈ બાઈક ઉપર બેઠો તો અમે નીકળ્યા બરાબર એને કીધું હીરો થઈ હંગાત થઈ જાય હું કોઈ હેડતા અને તારા મને પૂછ્યા મને સારું પાર ના લઈ ગયા મને પૂછ્યા ઘરની બહાર પગ નહીં મેળવાનો તને કીધું હવે લેવડો, વાતતા નહીં હળો બે કે જુબા. બરોબર જવા દો અને હવે રાગ ને કરજો તમે બે જણા. રાગ કરજો પેલા પેલા અમે કહી દો કે અમે વાંચ્યું નહીં હોવા. હું તો એને કદી એમ વધુ બોલતો નહીં પેલું ભા એને હે ને જોર આવે ને એટલે જ નાટક જો કરે. નથી ખબર હતી, નેનો અમે એટલે નહીં, તારે ગમે થોડું નહીં, સાંભળવું પડે તારે. હવે બે રાગ કર દો અને શાંતિ હળી મળી ના ખેતી કરી ખો હા. તો ગામમાં પોચ માણસ તમે પોચ માણસ વચ્ચે બેહી કેહો નકર કોઈ અને બેઠે નહીં પૈસા ના બોલાવો. આવતા તો પહેલું ભાન લઈ જાઓ અંગાત ના ચમાલા કે મારે આવું કોમ અરે વ્યવહારના પૈસા તમે હા. મને કહો હા. મને બોલાવો કે ભાઈ મારે પૈસાની જરૂર છે તમે ના ચમાલા ના ચમાલા ભેગા મળી કોમ કરતા હોય તો હા. કશો વાંધો નહીં અજુબા પાછી રૂટું ગાંઠ લે તમદાર મારી ભૂલ ચૂક માફ કરજો બરાબર તમદાર અજુબા મારી ભૂલ થઈ ગઈ તો વાત સાચી તમતાર તું વાંધો નહીં તું હમરી જ રહે તો મને જ કોઈ વાંધો નહીં હા. તમે હમી રીત રહો તો એ ધણીચો ના પાડે અને હારા માટે પૈસા માંગતો છે તને બે આલવા છો ભાઈ ને ભેગા રહો ને તો કોક ગામમાં તમને બોલાવે હા. નકર કોઈ બોલાવશે નહીં બેઠા બેહી રહ્યો એમ નહીં હોવે. તો બરોબર અને તમે હજુ કેટલી ગાળા નહીં બોલાવો હા. બે પૈસા ગાવો તમે આખી ગમે ત્યારે જિંદગી નહીં ભેગું થવું જ બોલાવો. પડશે ને. કોના પરિણામ થાય તો નહીં બોલાવો હા. ઈ નહીં આવે તમે ચોથી આવશો હા. એકલા એકલા પૈણે આવ્યો છું વાત તો સાચી હો ભેલું બા તમારી કે પૈ ના હોય ને તો ગમે કોઈ ના આવી કે હા. વાત તો જે તમારી પૈનો ના હોય ને ઈ કોઈનો ના હોય યાદ રાખવાનું એ તો ચો ખબર પડે પણ કશો વાંધો નહીં અજુબા અને આ- અને બીજી વાત કે આવી રીતના હે ને હગમ જઈ જાય ને આવી રીતના શોખ કોકને દેખાડો કરવાનો નહીં હા. આપણા જોડે પૈસા હોય તો તો દેખાડો લિમિટમાં એને યુઝ આપણા જોડે લક્ષ્મી આવી છે ને તો એને વધારતે શીખો હા. પચાવતે શીખો પૈસા એને પબ્લિક ને દેખાડો કરવાનો કોઈ મતલબ નહીં હવે બે હળી મળીને રહો હા. અને ખોટા બાદશો ને વસ્તી ખોટી રાજી થાય રાજી જ થાય ને તાણા બે ભાઈ બાતા હોય એટલે. તાણા જા ચા મિલાવાનું કેજી ચા નહીં પીવો હવે અમે હેડી અમારા બનાવે. ગામમાં. મારા મહેમાન આવે પેલો રસોઈ આવી જા લેવડો ઈકડો જ આવું છું બરાબર? direct. લેવડા ના બધા કણ હા, લેવડો બધા. લેવડો બધા ભેગા મળી લેવડો. ભલે મારું મેહોણા ભલે